સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો સ્વામી વૃષભાનો કૃતાર્થો ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે યશોદામાં ઉદ્ધવજીને લાલો સમજીને દોડતા આવ્યા અને જ્યાં એમને ખબર પડી કે આ તો લાલો નથી, ત્યાં બાજુ પર પડેલા ઢોલિયામાં એવી રીતે બેસી પડ્યા કે જાણે એમની રહી સહી એકમાત્ર આશા ઉપર પાણી ફરી વળ્યું. નંદરાયને ડર લાગ્યો કે ઉદ્ધવજીને ખોટું લાગશે, એટલે એમણે યશોદાજીને સમજાવવા માંડ્યા. યશોદા, લાલો નહીં તો લાલાનો ભાઈ કોઈ તો આવ્યું છે ને આપણા આંગણે, કાનાનો પિતરાઈ ભાઈ, એટલે આપણે મન તો કાનાની બરાબર જ છે. અને પાણી બાણી આપો, બિચારો સવારનો ભૂખ્યો ને તરસ્યો હશે, એનું સ્વાગત તો કરો. નંદ બાબાના શબ્દોની સચોટ અસર થઈ. યશોદા માની અતિથિ સત્કારની ભાવના સતેજ થતાં તેઓ સફાળા ઉઠ્યા અને ગોળીમાંથી ઠંડુ મીઠું જળ ભરીને મારા હાથમાં આપતા પ્રેમથી બોલ્યા, ભલે આવ્યો ભાઈ, ત્યાં બધા ક્ષેમ કુશળ તો છે ને? અને પછી મારી સાથે થોડી વાતચીત કરીને તેઓ રસોઈ ઘરમાં ગયા. લાલા વિશે તેમણે કોઈ પ્રશ્ન ના પૂછ્યો, તેથી મને થોડી નવાઈ લાગી. રાત્રે વાળું પાણીથી પરવારીને હું ચોકમાં ઢાળેલ ઢોળિયા ઉપર આડો પડ્યો. મારી બાજુમાં જ નંદબાબા બેઠા અને બાજુની ખાટલી પર યશોદા મૈયા બિરાજ્યા. બંનેના મનમાં પ્રશ્નનો તો ઉભરાટ હતો, પણ બેમાંથી કોઈ એમના પ્રાણ પ્યારા કનૈયા વિશે કેમ કંઈ પૂછતા ગાજતા નથી? એનું મને એટલું બધું આશ્ચર્ય થઈ રહ્યું હતું કે હું ઢોલિયામાં બેઠો થઈ ગયો. એક મહેમાન સાથે સુગ્ય યજમાન જે રીતે પ્રાસંગિક વાર્તાલાપ કરે એવું પણ કશું ન થઈ રહ્યું હોવાથી હું અકળાયો. મારી અકળામણ પામી ગયેલા નંદરાએ ધીમે રહીને શરૂઆત કરી. આમ તો એમણે ચાણૂર ઇત્યાદિ મલ્લોનો શ્રી કૃષ્ણ બલરામે કરેલો સંહાર અને છેલ્લે કંસવધ તથા વસુદેવ દેવકી ઉગ્રસેનની કારાવાસ મુક્તિ નજરો નજર જોયા હતા. તેથી ત્યારબાદ મથુરામાં જે જે ઘટનાઓ બની તે વિશે એમણે એવી સાહજિક પૃચ્છા કરવા માંડી કે જાણે રાજધાનીથી દૂરના ગામનો પૂછપરછ ન કરી રહ્યો હોય. આ અભિગમ મને અભિપ્રેત ન હતો, સ્વીકાર્ય ન હતો, અપેક્ષિત પણ ન હતો. હું જે કામ માટે અહીંયા આવ્યો હતો, અથવા કહો ને કે શ્રી કૃષ્ણ મને જે હેતુથી અહીંયા મોકલ્યો હતો, તે સફળ થવાના કોઈ ચિહ્નો ન દેખાતા જ્ઞાન પ્રદાન કરવા સારું ઉત્સુક થઈ ગયેલા મેં વગર પૂછે સામેથી જ કહેવા માંડ્યું, બાબા, મૈયા, શ્યામ સુંદર તમને ખૂબ યાદ કરે છે. અહીંના લોકોનો પ્રેમ એમના હૃદયમાંથી ખસતો નથી. એ તો પોતે જ તમને બધાને મળવા અહીંયા આવવાના હતા, પરંતુ અમારા યદુવંશની પ્રણાલી મુજબ એમના અને બલરામના ઉપનયન સંસ્કાર કરવાના બાકી હતા અને રાજનીતિ તથા શસ્ત્રશાસ્ત્ર વિદ્યાનું શિક્ષણ લેવા તેમને ગુરુ સાંદીપનીના આશ્રમે મોકલવાના હતા. તેથી તેઓ બંને ત્યાં જવાની તૈયારીમાં પડ્યા છે. ભણી ગણીને આવ્યા બાદ રામ શ્યામ બંને તમને પગે લાગવા આવવાના છે.
શું કીધું? ભણી ગણીને આવ્યા બાદ રામ શ્યામ બંને તમને પગે લાગવા આવવાના છે, પરંતુ તમારી ચિંતા હૈયે હોય તો ભણવામાં ચિત્ત ચોંટે નહીં. ઉદ્ધવજી સમજાવે છે કે તમારી ચિંતા લાલાના હૈયામાં છે તો પછી ભણવામાં ચિત્ત કેવી રીતે ચોંટે? તેથી તમારા માટે ખાસ સંદેશો લઈને એમણે મને અહીંયા મોકલ્યો છે. હું તો બોલીએ જ જતો હતો, પરંતુ મને લાગ્યું કે મારી એકેય વાત તેમના હૃદય સુધી પહોંચી નથી. તેમનું મન તો બીજી જ વિચાર સૃષ્ટિમાં વિહરે છે. હું ખસિયાણો પડીને અટકી ગયો. નંદબાબા કેવળ આટલું જ બોલ્યા, જન્મ્યો ત્યારથી જ એ તો સર્વશાસ્ત્ર નિપુણ અને સર્વ વિદ્યા પારંગત છે. નંદબાબાએ શું જવાબ આપ્યો કે જન્મ્યો ત્યારથી જ એ તો સર્વશાસ્ત્ર નિપુણ અને સર્વ વિદ્યા પારંગત છે. એને તો વળી ગુરુ પાસે ભણવા મોકલાતો હશે. એ તો ગુરુણામ ગુરુ, જગતગુરુ છે. એને કોણ ભણાવે? એ જ બધાને ભણાવે એવો છે ને. નંદરાય જેવા ગોપ ગોવાળ શ્રી કૃષ્ણને આ રીતે મૂલવી શકે છે એ વાતનું આશ્ચર્ય મારા મનમાં હજી તો શમ્યું એ નહોતું. ત્યાં તો યશોદામાનો અવાજ મારા કાને અથડાયો. કહું છું લાલાના બાપુ, આ ભાઈ સાથે તમે લાલાને કહેવડાવી દો કે એને આવવું હોય તો દિવસે આવે, રાત્રે ન આવે. એક તો મારી આંખો નબળી પડી ગઈ છે ને વળી કોળિયાના અજવાળામાં મને એનું મોં બરાબર દેખાતું પણ નથી. પરમદી મધરાતે આવ્યો અને મારી પાસે ગંગલીનું માખણ માંગ્યું. ત્યારે અંધારામાં હું તો પડતા રહી ગઈ. યશોદામાં શું કહી રહ્યા છે કે લાલો પરમ દિવસે આવ્યો હતો અને ગંગી ગાયનું માખણ મારી પાસે માંગ્યું હતું, પણ હું ત્યારે અંધારામાં પડતા રહી ગઈ. એણે ન પકડી લીધી હોત તો હું સીધી મહી મથવાની ગોળી ઉપર જ પડી ગઈ હોત. ગોળી નંદવાઈ ગઈ હોત તો હું તેના માટે માખણ ક્યાંથી કાઢત? આખી રાત અહીં કોઈને ઊંઘવા દેતો નથી ને પોતે ઊંઘતો પણ નથી. પરોઢીએ તો પાછો મથુરા ભેગો થઈ જાય છે. કોણ જાણે ત્યાં દિવસે એને કોઈ મારી જેમ ઊંઘવા દેતું હશે કે નહીં. રાતભર અહીં તોફાન મસ્તી કરે અને દિવસે ત્યાં પાર વગરના કામ કરે. પછી શરીર ક્યાંથી સારું રહે? કેટલો દુબળો પડી ગયો છે 6-8 મહિનામાં. તો તમે એને કહેવડાવી દો કે થોડો આરામ કરે અને દોડધામ ઓછી કરી નાખે. માંદો પડશે તો ત્યાં કોણ છે મારા જેવી ચાકરી કરનારું તેની પાસે? બોલતા એ તો એકદમ રડવા માંડ્યા. પહેલાં તો મને એમ લાગ્યું કે શ્રી કૃષ્ણના વિરહની અસહ્ય વ્યથાથી યશોદાજીને ચિત્તભ્રમ થઈ ગયો લાગે છે. પરંતુ નંદરાયે એમની આ ગાંડી ગયેલી વાતોનો જે રીતે પ્રત્યુત્તર આપ્યો તે સાંભળ્યા પછી તો મને એમ જ લાગ્યું કે બંનેને ઉન્માદ લાગુ પડી ગયો છે. અરે રે, આ તો બહુ ખોટું થયું. કેમ કે શ્રી કૃષ્ણના બદલામાં પોતાની નવજાત બાળકીને વસુદેવ લઈ ગયા છે એ વાતની બહુ મોડી ખબર યશોદાજીને પડી હશે. અને ત્યારે તો એ આશાએ એમણે મન વાળી દીધું હશે કે કાંઈ નહીં, દીકરી આપીને દીકરો લીધો છે અને તે પણ આવો સર્વગુણ સંપન્ન અને દિવ્ય શક્તિશાળી. પછી અમારે શી ખોટ છે? લાલો મોટો થશે પછી તેને પરણાવીશું અને વહુ દીકરો ઘડપણમાં અમારી સેવા ચાકરી કરશે. પછી અમારે બીજું કાંઈ શું જોઈએ? પરંતુ આશાની આ ચણેલી આખી ઇમારત એકાએક કડડર ભૂસ થઈ તૂટી પડી. એ ઘા યશોદા જેવા પ્રેમાળ માતા જીરવી નહીં શક્યા હોય. આ બધું ઉદ્ધવજી વિચારે છે અને એમને ચિત્તભ્રમ થઈ જાય એ તો મને સ્વાભાવિક લાગ્યું. પરંતુ નંદરાય જેવા ઠરેલ, સાહસિક અને સહનશીલ ગોપાધિપતિ પણ જ્યારે પત્નીના ગાંડપણમાં સૂર પુરાવા લાગ્યા ત્યારે તો મને એમ જ લાગ્યું કે હું બહુ મોડો પડ્યો. મારે ઘણા વહેલા આવવાની જરૂર હતી. હું મનોમન પસ્તાવો કરી રહ્યો હતો ત્યારે આ બાજુ નંદરાય યશોદાજીને કહી રહ્યા હતા, હવે શું કામ દિવસે આવે? રાત્રે જ આવે ને.
નંદરાયજી યશોદાજીને કહી રહ્યા હતા કે હવે લાલો શું કામ દિવસે આવે, રાત્રે જ આવે ને. દિવસોના દિવસો સુધી અહીંયા રહ્યો ત્યારે તે કાંઈ ઓછું નથી વીતાડ્યું એના માથે. દિવસોના દિવસો સુધી અહીંયા રહ્યો હતો ત્યારે તે ઓછું નથી વીતાડ્યું તેના માથે. કોઈ જરાક કહે એના વિરુદ્ધમાં ફરિયાદ કરે કે માની લીધું. એવું નંદરાયજી યશોદાજીને કહી રહ્યા છે કે કોઈ લાલા વિશે ફરિયાદ કરે અને તું માની લે અને પછી એને ધમકાવવામાં અને મારવામાં તે કંઈ બાકી રાખ્યું છે? તારા કયા વહાલે કે પ્રેમે તને દિવસે મળવા આવે? દિવસે તો તે એને આપણા ઘરનું તો શું, પારકા ઘરનું પણ માખણ પણ સુખેથી ખાવા દીધું નથી. ભૂખ્યો થયો અને માટી ખાધી તો હું લાકડી લઈને મારવા દોડી. તે દિવસે બાપડો નિરાતે ધાવતો હતો ત્યારે ચૂલે દૂધ ઉકળવા મૂક્યું હતું અને તેને ધાવતો છોડીને દોડ્યા રસોડામાં. દીકરા કરતાં દૂધ વાલું લાગ્યું, પછી એને ખોટું ના લાગે? એને રીસ ચડી અને દાજમાં ને દાજમાં એણે પહાણો મારી તારું મહી વલોવાનું માટલું ફોડી નાખ્યું. ત્યારે તો તે એને આખા ઘરમાં દામણા ભેગા કરીને ખાંડણીએ બાંધ્યો હતો. એ ભૂલી ગઈ તું? અને હવે આંસુડા પાડ્યા કરે છે કે દિવસે આવતો નથી ને રાત્રે રમવા આવે છે. હવે તો રાત્રે જ આવે છે ને. દિવસે એને એક ઘડીની ફુરસદ મળતી હશે ત્યાં? આખા દિવસનો થાક્યો પાક્યો વેળાસર સૂઈ જતો હશે અને એકાદ ઊંઘ ખેંચી કાઢીને જેવી આંખ ઉઘડતી હશે કે તરત જ અધરાત મધરાત અજવાળ્યું અંધાર્યું કશું જ જોયા વિના મારતે ઘોડે અહીં દોડી આવતો હશે. આમેય તે એ અને એના ભાઈબંધો પહેલેથી જ રાતના જ રાજા હતા ને. દિવસે તો તું સવારથી સાંજ સુધી એને વનમાં ગાયો ચરાવવા મોકલતી હતી. એની માખણ ભૂખ અને છાશ તૃષા સંતોષવાનો લાભ તો એને રાત્રે જ મળતો હતો ને. આખું ગામ ઊંઘી જાય પછી શીકું તોડવું હોય, ગોરસ ઢોળવું હોય, માખણ ચોરવું હોય, ગેડી દડા રમવા હોય કે રાસની રમઝટ બોલાવી હોય તો એને પહેલેથી રાતનો જ સમય અનુકૂળ આવતો હતો. પછી એ દિવસે આવે, અહીં આવીને કરે પણ શું? દિવસે કોણ નવરું હોય એની જોડે રમવા કે ભમવા માટે? ખુદ વિધાતાએ પણ એને શ્રાવણની અંધારી આઠમની મધરાતે જ ધરતી પર મોકલ્યો. તે આ બધું સમજી વિચારીને જ મોકલ્યો હશે ને. પછી તું કયા મોઢે મારી જોડે એને કેવડાવે છે કે રાત્રે ના આવતો, આવવું હોય તો દિવસે જ આવજે? નંદરાયની આ દલીલો સાંભળીને તો મને એમ લાગ્યું કે જો આખી રાત આમ ને આમ ચાલશે તો સવાર પડતા પડતા ખુદ મને જ ચિત્તબ્રહ્મ થઈ જશે કે શું. વચ્ચે કશું પણ બોલ્યા વગર મેં ધીરે રહીને ઢોલિયામાં લંબાવ્યું અને સૂતા સૂતા પતિ પત્નીની છેલછા ભરેલી વાતો સાંભળ્યા કરી. ક્યારે મારી આંખ મળી ગઈ તેની મને જ ખબર ના પડી. સવારે હું ઉઠ્યો ત્યારે તો સૂરજ ખાસ્સો ઊંચે ચડી ગયો હતો અને નંદબાબા તથા યશોદાજી પોતપોતાનું નિત્યકર્મ પતાવીને મારા ઉઠવાની રાહ જોતા આગા પાછા થઈ રહ્યા હતા. મુસાફરીનો થાક ગણો કે વ્રજના નીરવ પ્રાકૃતિક વાતાવરણનો પ્રભાવ ગણો, પણ મને ખૂબ સરસ ઊંઘ આવી હતી અને સવારે ઉઠ્યો ત્યારે હું તનમનથી ખૂબ જ પ્રફુલ્લિત અને પ્રશાંત હતો. નાહી ધોઈને મેં યશોદામાએ તૈયાર કરેલું શિરામણ ખૂબ પ્રેમથી આરોગ્યું અને હજી તો અંદરથી બહાર આવું છું ત્યાં તો યુવાન ગોપાંગનાઓનું એક ટોળું નંદબાબાના ડેલે આવી ચડ્યું. ગાયો ચારીને ગઈકાલે સાંજે મોડા ઘેર આવેલા એમાંના કેટલાક ગોપ તો સુવર્ણ રથ આવેલો જોઈને માત્ર કુતૂહલવશ રાત્રે જ ડેલે આવીને પૂછી ગયેલા કે રથમાં કોણ આવ્યું છે. ડેલાના નાકે બેઠેલા ગોવાળોએ એમને જાણ કરી કે મથુરાથી કનૈયાનો સંદેશો લઈને કોઈ આવ્યું છે. ત્યારે મહેમાન થાક્યા પાક્યા સૂઈ ગયા હોય તો એમને રાત્રે હેરાન ન કરાય એવી કોઈની શિખામણ માનીને તેઓ પાછા વળી ગયેલા. હવે અત્યારે નિરાતે મહેમાનને મળવા આવ્યા છે એવી માહિતી નંદરાએ મને આપી. ત્યારે મારા મનમાં થયું ચાલો હવે મારા કામનો શુભારંભ કરું અને શ્રી કૃષ્ણ વિરહમાં તડપતા
અને દુઃખી થતા આ ગોપાંગનાઓને સત્ય જ્ઞાન આપીને તેમના મોહ, તૃષ્ણા, આકાંક્ષા અને માનસિક તાપનું નિવારણ કરવું. હું એમની સન્મુખ બેઠો. શ્યામ સુંદરનું પીતાંબર, ઉપવસ્ત્ર, મોરમુગુટ, વૈજયંતીમાળા ઇત્યાદિ પરિધાન કરીને આવેલા મને જોઈને તેઓ અંદરો અંદર કાંઈક ઘૂસપૂસ કરવા લાગ્યા. પછી ધીરે રહીને એક ગોપી બોલી, શ્યામે એના વસ્ત્રો અને શણગાર તમને આપી દીધા, તો પછી હવે શું પહેરીને અહીંયા આવશે? હું કાંઈ બોલું એ પહેલાં તો એક ગોપ યુવક બોલી ઉઠ્યો, કનૈયા પાસે પીતાંબર અને વસ્ત્રોનો ક્યાં તોટો છે? અને મોરમુગટ? એ જેટલા માંગે એટલા મોરમુગટ બનાવી આપતા આપણને કેટલી વાર. એના માટે 5 રંગની ઘૂંટણ સુધી પહોંચે તેવી કાળા તુલસી પરોવેલી વૈજયંતી માળા તો રાધા રોજ ગૂંથીને તૈયાર જ રાખે છે. મેં તક ઝડપી લેતા કહ્યું, સાચી વાત છે. તમારા આ સાચા અને કુદરતી શણગાર તેને ખૂબ જ ગમે છે. એ અહીંયા આવે ત્યારે તમે એને ખૂબ પ્રેમથી આ બધું આપજો. એ ખુશ થઈ જશે. એ થોડા સમય પછી જાતે જ અહીંયા આવવાના છે. તમે ચિંતા ના કરશો. મારી જોડે એણે તમારા સૌના માટે સંદેશો મોકલ્યો છે કે હું આગળ કંઈ પણ બોલું એ પહેલાં તો એમની અંદરો અંદરની ઘૂસપૂસ અને ગણગણાટનો એટલો બધો ઘોંઘાટ થવા લાગ્યો કે હવે આગળ કેમ કરીને બોલવું મને ન સમજાયું. મારી મૂંઝવણ સમજી ગયેલી એક ચતુર ગોપી ઊભી થઈ ગઈ. એણે સૌને શાંતિ રાખવા જણાવ્યું અને પછી મારી સામે જોઈને પ્રશ્ન કર્યો, શ્રીમાન, મારું એમ માનવું છે કે આપ યદુવંશ ભૂષણ દેવકી નંદન વાસુદેવ શ્રી કૃષ્ણચંદ્રના દૂત બનીને વ્રજમાં આવ્યા છો. મેં કહ્યું, હા, તમારું અનુમાન સાચું છે. યાદવેન્દ્ર શ્રી કૃષ્ણે એક અગત્યનો સંદેશો આપીને મને અહીંયા તમારી પાસે મોકલ્યો છે. પેલી ગોપી ગંભીરતાથી બોલી, તમારો યાજ્ઞવેન્દ્ર શ્રી કૃષ્ણ તો બહુ મોટો માણસ છે. એની તો ચારેય બાજુ હાક વાગે છે. એની પાસે તમારા જેવા કાંઈક રાજસેવકો હશે જ, જે એના સંદેશા લઈને આખા આર્યાવર્તમાં ઘૂમ્યા કરતા હશે. એ ક્યાંક શાંતિના સંદેશા મોકલતો હશે તો ક્યાંક યુદ્ધના. એવા સંદેશાઓ સાથે અમારે શી નિસ્બત? અમે કંઈ એના ખંડિયા કે તાબેદાર નથી કે એના સંદેશાનું અમે પાલન કરીએ. એવું એક ગોપીએ કહ્યું. એક બીજી ગોપી વચ્ચે બોલી ઉઠી, પ્રેમનો સંદેશો હોય તો સંભળાવો. બીજા સંદેશા સાંભળવા અમે નવરા નથી. ઘેર ઘણું કામ પડ્યું છે અમારે. ત્યાં તો એક મોટી વયનો ગોપ યુવાન, જેની પાછળથી મને ઓળખાણ આપતા નંદરાયે કહેલું કે એનું નામ મધુમંગલ હતું. ત્યાં તો એક મોટી વયનો ગોપ યુવાન, જેની પાછળથી મને ઓળખાણ આપતા નંદરાયે કહેલું કે એનું નામ મધુમંગલ હતું અને એ શ્રી કૃષ્ણનો જીગર જાન ભાઈબંધ હતો. તે ઊભો થઈ ગયો અને બોલ્યો, હવે મને આજે રાત્રે શ્યામ મળે ત્યારે એની વાત છે. હું એને કહી દેવાનો જ છું કે તારે અમારી જોડે રમવા આવવું હોય કે મળવા યા માખણ ખાવા આવવું હોય તો આવજે, અને ન આવવું હોય તો ન આવતો. પણ આવા ફાલતુ માણસો જોડે સંદેશા મોકલીને અમારો વખત ના બગાડીશ. હા, કહીને એ તો ચાલતો થયો. એની પાછળ મોટા ભાગના યુવાન ગોપીઓ પણ ઉઠીને ચાલવા માંડ્યા. મને મનમાં બહુ લાગી આવ્યું, આવા સ્વચ્છંદી અને અવિવેકી ગોપાંગનાઓ સાથે શ્રી કૃષ્ણે આટલા બધા વર્ષો કેવી રીતે કાઢ્યા હશે? એની મને ભારે નવાઈ લાગી. નંદરાય જાતે ઉઠીને મારા માટે જળનો કળશિયો ભરી લાવ્યા અને મારા હાથમાં મૂકતા બોલ્યા, ઉદ્ધવ, તમે ખોટું ન લગાડશો. કનૈયો જ્યારથી ગયો છે ત્યારથી એના બાળપણના ભેરું મારા પણ આમ જ ફૂંગરાયેલા રહે છે, જાણે એમના ભાઈબંધને મેં જ અહીંથી કાઢી મૂક્યો ના હોય. આ તો બધા પ્રેમ દીવાના અને કૃષ્ણ ઘેલા કહેવાય. કનૈયાથી એક ઘડી પણ જુદા ન પડનારા બધા હવે દહાડા કેમ કરીને પૂરા કરે છે તે તો હું જ જાણું છું. માટે તમે એમના બોલ્યા સામે જોશો નહીં. ત્યાં બેઠેલા બીજા 8-10 પ્રૌઢ ગોપી ઉઠીને મારી નજીક આવ્યા અને એમાંના એક ગોવાળે કહ્યું, ઉદ્ધવજી, અમારી સાથે તમે કનૈયાની વાતો કરો. અમારે એની વાતો સાંભળવી પણ છે.
અને એણે અમારા માટે જે સંદેશો મોકલ્યો છે તે પણ સંભળાવો. તમે અમને કહેશો એટલે અમે આખા વૃંદાવનમાં કનૈયાનો સંદેશો ફેલાવી દઈશું. એક બીજી પ્રૌઢ ગોપી બોલી, ઉદ્ધવજી, એ જ્યારથી ગયો છે ત્યારથી એક દાડો પણ અમે એને સાંભળ્યા વિના રહ્યા નથી. કનૈયો તો કનૈયો જ છે, એ અમારા કોઈથી ભૂલ્યો ભૂલાય એમ છે જ નહીં. એની એક લીલા, એક એક તોફાન, એક એક રમત નજર આગળથી ખસતા જ નથી. એણે આ વ્રજભૂમિ પર જે કૃપા કરી છે અને અનેક ગેબી આફતોમાંથી અમને બચાવી લીધા છે, એવું તો કોઈએ કર્યું પણ નથી અને કરશે પણ નહીં. એના અમારા પર અગણિત ઉપકારો છે, પણ અમે એવા કૃતજ્ઞ છીએ કે એના વિના અમારા પ્રાણ હજી ટકી રહ્યા છે. બોલતા બોલતા એ પ્રૌઢ ગોપી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. હું ઉદ્ધવમાંથી અધવજી થયો. પ્રૌઢ ગોપીઓ ઉદ્ધવજીને અધવજી કહેવા લાગી. અધવજી થયો અને છેલ્લે ઓધાજી પણ થઈ ગયો. છતાં મને પેલા શ્રી કૃષ્ણે મોઢે ચડાવેલા મારી ઉંમરના ગોપ ગોપી કરતાં મોટી ઉંમરના સમજુ અને ઠરેલ ગોપ ગોપી વધારે ગમ્યા. એમની વાતમાં વિવેક હતો. એટલું જ નહીં, શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવાની ભારોભાર જિજ્ઞાસા હતી. આટલાને પણ જો મારો જ્ઞાનપાશ લાગશે તો ધીરે ધીરે એમના દ્વારા સમગ્ર વ્રજભૂમિ શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે ઓળખવા લાગશે. અને કૃષ્ણ વિયોગની વેદનાનું આ પક્ષે જો શમન થઈ જશે તો પેલી બાજુ આપોઆપ શ્રી કૃષ્ણનું મન પણ શાંત થઈ જશે. ઉદ્ધવજીએ શું વિચાર્યું કે ભલે આ વૃદ્ધ ગોપીઓ મને ઓધવજી, ઓધાજી કહે છે, પણ એ સમજુ છે. અગર હું એમને સમજાવી દઈશ તો એ ધીરે ધીરે આખા વૃંદાવનના વ્રજભૂમિના બધા લોકો સમજી જશે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ લોકો અમને ભૂલી જશે તો પેલી બાજુ શ્રી કૃષ્ણનું મન પણ શાંત થઈ જશે. એ રાજકાજમાં પછી સંપૂર્ણ ધ્યાન આપીને પોતાનું અવતાર કાર્ય નિરાતે પૂરું કરી શકશે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.